Welcome students to my YouTube channel Kishore Gajera. Friends, આ વિડિયો એવા સ્ટુડન્ટ્સ માટે છે કે જેઓ ગુજરાતી મીડિયમ ધોરણ 12 સુધી ભણી અને પછી ઇંગ્લિશ મીડિયમની અંદર આવે છે. તો અહીંયા કોમ્બિનેશન હશે ગુજરાતી વિથ ઇંગ્લિશનું. ટુડે વી હેવ ટુ લર્નિંગ મટીરિયલ અકાઉન્ટ્સ પાર્ટ 1. The method number 1, economic order quantity. There are different three methods, and the first method is economic order quantity. Economic order quantity નો મતલબ શું થાય કે જ્યારે કોઈ પણ ફેક્ટરી જે રો મટીરિયલનું પ્રોડક્શન કરે છે, રો મટીરિયલ વાપરી અને એનું પ્રોડક્શન ઉત્પાદન કરે છે, ફિનિશ ગુડ્સ તૈયાર કરે છે, તો એવી કંપનીઓએ એક રો મટીરિયલ એક ક્વોન્ટિટીમાં મંગાવવાનો હોય છે. માનો કે કોઈ એક કંપની એવી છે કે જેનો એન્યુઅલ કન્ઝમ્પશન 10,000 કિલોગ્રામ છે, જે વર્ષે 10,000 કિલોગ્રામ માલસામાન, કાચો માલસામાન, રો મટીરિયલનો વપરાશ કરે છે. તો એ 10,000 કિલોગ્રામ વર્ષની શરૂઆતમાં એક સાથે જ મંગાવી લે તો એને સારું પડે, કે 1,000ના 10 જથ્થા મંગાવે તો સારું પડે, કે 5,000ના 2 જથ્થા મંગાવે તો સારું પડે, કે 2,000ના 5 જથ્થા મંગાવે. મતલબ એને 10,000 કિલો રો મટીરિયલની જરૂર છે, તો એ કઈ રીતે મંગાવવું? તો એના માટેની બેસ્ટ ફોર્મ્યુલા છે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ 2AO upon CP. જો આ ફોર્મ્યુલાની અંદર તમે કિંમત મૂકો અને જે ક્વોન્ટિટી તમને મળે એટલી ક્વોન્ટિટીમાં જો મંગાવવામાં આવે તો કંપનીને કોસ્ટ ઓછામાં ઓછી થાય. ધારો કે એ 10,000 ક્વોન્ટિટી એક સાથે વર્ષની શરૂઆતમાં મંગાવી લે છે, તો એને ગોડાઉનમાં રાખવાનો ખર્ચ વધી જાય, મટીરિયલ બગડી જવાનો ભય રહે, વરસાદના કારણે પલળી જાય, બળી જાય વગેરે વગેરે, એનો વીમો ઉતરાવવો પડે તો વીમાનો પ્રીમિયમ વધારે ભરવું પડે, અને વર્ષની શરૂઆતમાં મંગાવી લે તો મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ આખું વર્ષ સુધી કરવું પડે, આ બધા ખર્ચા થાય. એના કરતાં ઉલટું, જો દર 1,000ના જથ્થા મંગાવે તો વારંવાર 1,000નો જથ્થો લાવવા માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય. ઘણી વખત એવું પણ બને કે 1,000નો જથ્થો પૂરો થઈ જાય અને બીજો જથ્થો હજી પહોંચી ન રહ્યો હોય તો ઉત્પાદન અટકી પડે. તો આવા ઘણા બધા પરિબળો છે કે જેના કારણે એ નાના જથ્થામાં પણ નથી મંગાવી શકતા, મોટા જથ્થામાં પણ નથી મંગાવી શકતા. પણ આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકવાથી જે આંકડો આવે એ જથ્થામાં જો કંપની રો મટીરિયલ મંગાવે તો કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ થાય. આ ફોર્મ્યુલા શું છે એ સમજીએ. તમારે એના માટે એક ટેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એ લિંકને તમારે ટચ કરવાથી એક ટેમ્પલેટ ખુલશે, PDF ખુલશે. એ PDF ને તમારે પ્રિન્ટ કરાવવાનું રહેશે. આની અંદર બધા જ એક્ઝામ્પલ, બધા જ સમના PDF છે કે જે તમારે પ્રિન્ટ કરાવવાની, અને એના બધા જ આન્સર તમને વિડીયોની અંદર મળશે. ફર્સ્ટ ઓફ ઓલ, મેથડ નંબર 1, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, અને ગુજરાતીમાં કહેવાય છે આર્થિક વર્દી જથ્થો. વર્દી એટલે ઓર્ડર. તમે ઓર્ડર મૂકો છો એ કેટલા જથ્થામાં મૂકો. ફોર્મ્યુલા છે EOQ ઇઝ ઇક્વલ ટુ AO upon C. આને આપણે મોટી ફોર્મ્યુલા, બિગ ફોર્મ્યુલા કહેશું, 2AO upon C. હવે એ મીન્સ એન્યુઅલ કન્ઝમ્પશન. આપણે વાત કરીએ એમ કે કોઈ કંપનીને વાર્ષિક 10,000 કિલોગ્રામ્સની જરૂર છે રો મટીરિયલની, મીન્સ કે A ઇઝ ઇક્વલ ટુ એન્યુઅલ કન્ઝમ્પશન. O ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ કોસ્ટ. તમારે ઓર્ડર મૂકવો હોય કાચા માલનો તો પણ તમારે અમુક ખર્ચ કરવો પડે. સપોઝ કે કોઈ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતી કંપની છે તો એને કોલસાની જરૂર પડશે, કોલ. તો એ માઇન્સમાંથી કોલસો મંગાવવા માટે એમને અમુક કાયદેસરની લીગલી પેપર વર્ક કે વગેરે વગેરે ખર્ચ કરવો પડતો હોય છે. એટલે ઓર્ડર મૂકવા માટે પણ ખર્ચ થતો હોય એને ઓર્ડરિંગ કોસ્ટ કહેવાશે. C મીન્સ કેરિંગ કોસ્ટ. કેરિંગ કોસ્ટની અંદર ઘણું બધું આવે, ઇન્ટરેસ્ટ એક્સપેન્સીસ, ગોડાઉન રેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધું કેરિંગ કોસ્ટમાં આવશે. મતલબ કે માલસામાન લાવવો, સાચવવો,
એનો વ્યાજ ખર્ચ ભોગવવો વગેરે વગેરેને કેરિંગ કોસ્ટ સી તરીકે ઓળખવામાં આવશે. આને કહેવાશે આપણે સ્મોલ ફોર્મ્યુલા, નાની ફોર્મ્યુલા. નોટ છે, ઇફ કેરિંગ કોસ્ટ ઇઝ ગિવન ઇન પર્સન્ટેજ, જો તમને એમ કીધું હોય કે કેરિંગ કોસ્ટ 5 રૂપિયા છે, 5 રૂપીઝ કેરિંગ કોસ્ટ, તો તમારે આ ફોર્મ્યુલા મૂકવાની. પણ તમને એમ કીધું હોય કે કેરિંગ કોસ્ટ ઇઝ 5%, તો તમારે મોટી ફોર્મ્યુલા મૂકવાની અને એ ફોર્મ્યુલાની અંદર માત્ર અહીંયા p વધારે આવશે. જો તમને એમ કીધું હોય કે કેરિંગ કોસ્ટ ઇઝ ₹5, રૂપિયામાં આપ્યું હોય તો ઓનલી c, અને એમ કીધું હોય કે કેરિંગ કોસ્ટ 5%, પર્સન્ટેજમાં આપ્યું હોય તો c ની સાથે p પણ લેવાનું, એટલે આને કહેવાશે મોટી ફોર્મ્યુલા. જો કેરિંગ કોસ્ટ પર્સન્ટેજમાં આપ્યું હોય તો પછી બીજી ફોર્મ્યુલા છે કે EOQ is equal to into rate 2AOs upon CP. P means price or cost. એને price પણ કહી શકો અથવા cost પણ કહી શકો. આપણે સમજીએ. Example number 1. Calculate the economic ordering quantity from the following information. નીચેની માહિતી પરથી economic ordering quantity શોધો. Number 1. Annual consumption 9000 units. આપણે જોઈએ તો A is equal to 9000 અને યુનિટ્સ આપ્યા છે. ઘણી વખત કિલોગ્રામ પણ હોઈ શકે. કોસ્ટ પર યુનિટ 30 રૂપીસ. કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓન ઓર્ડર એટલે ઓર્ડરિંગ કોસ્ટ ₹15 એન્ડ કોસ્ટ ઓફ શોર્ટિંગ યુનિટ 10%. સ્ટોરિંગ યુનિટ કોસ્ટ ઓફ સ્ટોરિંગ યુનિટ 10%. કોસ્ટ પર યુનિટ મીન્સ P. Cost of placing an order એટલે ordering cost O is equal to 15. C means carrying cost, અહીંયા percentage માં આપી છે એટલે C is equal to 10%. યાદ રાખજો, C જો percentage માં હોય તો મોટી ફોર્મ્યુલા P પણ લેવાનું. And ordering cost price means cost is equal to ₹30. ₹50. Once more, annual consumption 9000 units. A is equal to 9000. Cost per unit ₹30. Cost means price. Price ₹30. Cost of placing an order means ordering cost. Ordering cost is equal to O, ₹15. And કોસ્ટ ઓફ સ્ટોરિંગ યુનિટને સ્ટોર કરવા માટે જે કોસ્ટ થાય તે, એટલે એને કહેવાશે સી, કેરિંગ કોસ્ટ 10%. આ કેરિંગ કોસ્ટ પર્સન્ટેજમાં છે એટલે મોટી ફોર્મ્યુલા મુકાશે. જો આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકીએ તો √2 ઇન્ટુ A means 9000 units into O means 15 upon C 10% into P ₹30 is equal to into root. મારી પાસે બધાની કેલ્ક્યુલેશન કરેલી એટલા માટે તૈયાર છે કે વિડિયો બનાવતી વખતે જો કેલ્ક્યુલેશન કરવા બેસીએ તો ભૂલ થવાની સંભાવના છે અને સાથે સાથે સમય પણ વધારે લાગે, એટલે કેલ્ક્યુલેશન તૈયાર છે. તો આ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન થશે 2,70,000 upon 30 into 10% means 3 is equal to into root 90,000. અને જો આનું વર્ગમૂળ દૂર કરીએ તો 300 યુનિટ્સ આ થયો આન્સર. જો આનો મતલબ સમજીએ તો કંપનીને વર્ષે 9000 યુનિટ રો મટીરીયલ જોઈએ છે. 9000 યુનિટ મટીરીયલની જરૂર પડે છે, પણ કંપની 9000 યુનિટ એક સાથે નહીં મંગાવી લે. જો એક સાથે મંગાવી લેશે તો આનું જે કેરિંગ કોસ્ટ છે એમાં વધારો થશે. એટલે કંપની શું કરશે, 300 યુનિટ મંગાવશે પહેલા. જેવા 300 યુનિટ વપરાઈ જાય પછી પાછા બીજા 300 મંગાવશે, એટલે વપરાઈ જાય પાછા ત્રીજા 300, એવી રીતે 300 યુનિટ મંગાવશે. આ 300 યુનિટ મંગાવે એનાથી કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ થાય. આ તો એક્ઝામ્પલ નંબર 1. જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા obtained in respect of an item of store, calculate the economic order quantity for the item.
કોઈ એક વસ્તુના ડેટા આપ્યા છે એના ઉપરથી ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી શોધવાની છે. ટોટલ એન્યુઅલ કન્ઝપ્શન 10,000 kilograms means A is equal to 10,000. Cost of carrying inventory 10% means C carrying cost 10%. ફરી વખત યાદ રાખજો, C percentage માં છે એટલે મોટી ફોર્મ્યુલા મુકાશે. Ordering cost ₹8. Ordering cost means O. O is 8 and purchase price per kilogram 40 paise. એટલે P price is equal to 0.40. Formula EOQ, in short, economic order quantity is equal to 2AO upon CP. A is equal to where 10,000 units. O is equal to ordering cost 8 rupees. C carrying cost 10% and P price is equal to 40 paise means 0.40. 40 paise means 40 nahi, 0.40 into root 2 into 10,000 into 8 upon C 10% into 0.40. આ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન થશે 1,60,000 upon 0.4 ના 10% એટલે 0.04 is equal to 2,000 kilograms. અહીંયા તમને ક્વોન્ટિટી યુનિટ્સમાં નથી પણ કિલોગ્રામ્સમાં આપી છે એટલે આન્સર પણ કિલોગ્રામમાં આવશે. કંપનીને 10,000 કિલોગ્રામ રો મટીરીયલની વર્ષ દરમિયાન જરૂર પડે છે તો કંપની દર 2,000 યુનિટ્સ મંગાવશે. એક વખત 2,000 યુનિટ મંગાવ્યા વપરાઈ ગયા પછી પાછા ફરી વખત 2,000 યુનિટ મંગાવશે. આવી રીતે એ પોતાનું 10,000 એટલે કે વર્ષની અંદર 5 ક્વોન્ટિટી 5 જથ્થા મંગાવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.